હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ। આજે છે રામનવમી અને રામનવમીના દિવસે અમે કઈ રીતે મનાવી એનો થોડો નાનો વ્લોગ બનાવ્યો છે, તો ચાલો જોઈએ। રાંદેરની શોભાયાત્રામાં અહીંયા જગન્નાથ ભગવાનનો રથ બનાવેલો હતો અને એટલા સુંદર દેખાતા હતા બાળકના સ્વરૂપમાં। બાળકો તો ઝૂમી રહેલા હતા ને વાહ, જે શ્રી રામના જે ઝંડા લહેરાઈ રહ્યા હતા અને દિલ ખોલીને લોકો નાચી રહ્યા હતા, ડાન્સ કરી રહ્યા હતા, તે જોઈને તો અલગ જ આનંદ આવ્યો। આ રાત્રે અમે ફરી પાછા રામનવમી મહોત્સવની ઉજવણી માટે નીકળી ગયા। અહીંયા ગાર્ડન ગ્રુપ દ્વારા એટલું સુંદર સનાતન ધર્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, એટલે કે ઝાંકી રામ ભગવાન, સીતા મૈયા અને લક્ષ્મણ ભગવાનની સાથે હનુમાનજીની મૂર્તિ પણ તમને જોવા મળશે, જે એટલી સુંદર દેખાઈ રહી હતી। આપણે જઈએ તાપી નમસ્તુભ્યમના ઓવર ઉપર, જ્યાં સાંજે 7 વાગે એટલા સરસ 3 લાખ દેવડાઓ દ્વારા રામનવમીના અવસર ઉપર એટલું સુંદર રીતે, જેનું વર્ણન ના કરી શકાય એ રીતે ભવ્યથી ભવ્ય રામલીલાનો મહોત્સવ મનાવવામાં આવ્યો હતો। અને એ જ વાત પર ફરીથી આપણે બધા બોલી રહી છીએ, રામચંદ્ર ભગવાન કી જય।